ચલો તો શરૂ કરીએ છીએ. લાસ્ટ ટાઈમના સેશનમાં આપણે કયા કયા ટોપિક જોયા હતા? હોમોજીનિયસ હેટરોજીનિયસ સિસ્ટમ. તમને બેઝિક ક્વેશ્ચન પૂછી લે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ સિસ્ટમ છે શું, આનું ઉદાહરણ આપો, અને જે મેં ઉદાહરણમાં કેસ આપ્યા એ તમને ફેરવીને પૂછી પણ શકે છે. બરાબર? એટલે આપણે અહીંયા ડિસ્કસ કર્યું. હેટરોજીનિયસના કેસમાં બી જોયું તો હેટરોજીનિયસમાંથી હોમોજીનિયસ સિસ્ટમનો કેસ ક્યારે બની શકે એ પણ આપણે ડિસ્કસ કર્યું હતું. પછી થર્મોડાયનેમિક પ્રોપર્ટી જોઈ હતી. એકદમ સિમ્પલ હતું કે પ્રોપર્ટી કોને કહેવાય, એમાં ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કઈ છે, કયા બેઝ ઉપર પડે છે, એક્સટેન્સિવ પ્રોપર્ટી કઈ છે, બરાબર, કયા બેઝ ઉપર છે. બીજી રીતે સ્પેસિફિક પ્રોપર્ટી બી એક હતું, મોલર પ્રોપર્ટી બી હતું, બરાબર. એના પછી આપણે આવ્યા હતા થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ માટે આપણે બેઝિકલી 3 ઇક્વિલિબ્રિયમને ધ્યાનમાં લઈએ છીએ, જે હતા મિકેનિકલ, કેમિકલ અને થર્મલ ઇક્વિલિબ્રિયમ. જ્યારે આ ત્રણેય ઇક્વિલિબ્રિયમ સાથે હોય એ કેસમાં આપણે કહી શકીએ કે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ છે. બરાબર? અને આના કેસ બી આપણે સમજ્યા હતા શું છે. બીજું એક વધારાનું ઇલેક્ટ્રિકલ ઇક્વિલિબ્રિયમ આવતું હતું, પણ આપણા થર્મોડાયનેમિક પોઈન્ટ ઓફ વ્યૂ એટલું મહત્વનું નથી. સ્ટેટ, પોઈન્ટ, સાયકલ આ બધું જોતા હતા. અને આમાં સાયકલમાં આપણો જે ટોપિક રહી ગયો હતો એને આપણે ડિસ્કસ કરવાના છીએ. સોરી, પ્રોસેસમાં. સાયકલ તો આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા. એના પરથી ટોપિક હતો પ્રોસેસ. એમાં હતું રિવર્સિબલ અને ઇરિવર્સિબલ પ્રોસેસ. તો એ કેસમાં સમજીએ આને. અહીંયા આગળથી સિમ્પલ ક્વેશ્ચન પૂછવાની બહુ પોસિબિલિટી છે, એટલે આના કોન્સેપ્ટને જરા સમજી લો. આના ઉપરથી કાઉન્ટર ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવો જોઈએ. પહેલા રિવર્સિબલ પ્રોસેસ જોઈએ. તો રિવર્સિબલ પ્રોસેસ વોઇસ આવે છે ને ક્લિયર બધાને? યસ, ઓકે, ચલો. તો રિવર્સિબલ પ્રોસેસ માટે આપણે એક સિમ્પલ ને સટ વસ્તુ, ક્વાસી સ્ટેટિકમાં આપણે એવું કરતા હતા કે સિસ્ટમ એના એક સ્ટેટ પરથી બીજા સ્ટેટ પર જાય છે ત્યારે બે વચ્ચે બહુ માઇનોર ગેપ હોય છે. જ્યારે અહીંયા તો વચ્ચે આવતા દરેકે દરેક સ્ટેટ જે પણ હોય એ બધા ઇક્વિલિબ્રિયમ સ્ટેટ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ બે પ્રોપર્ટી માટે આપણે વિચારીએ. આ એક પ્રોપર્ટી એ છે, આ એક પ્રોપર્ટી બી છે. બરાબર? આ સ્ટેટ 1 છે અને આ સ્ટેટ 2 છે. સ્ટેટ 1 થી 2 પર જવા માટે કોઈ એક પ્રોસેસ થાય છે. બરાબર? અને આ પ્રોસેસનો પાથ બતાવે છે. હવે આ પાથમાં જરા ધ્યાનથી જોજો. માન લો કે જેટલા બી સ્ટેટ આવે છે દરેકે દરેક, જો અહીંયા હું જરાય ગેપ રાખવાની વાત જ નહીં કરતો, સમજો રે, જેટલા બી સ્ટેટ આવે છે, અને હજી લાર્જ કરીને જોઈ નહીં શકાતું ને હજી બતાવત તમને, આ બધા સ્ટેટ જેટલા બી આવતા હોય, કોઈ બી રેન્ડમલી ઉપાડું છું, આ બધા કેવા હશે? ઇક્વિલિબ્રિયમ. ક્વાસી સ્ટેટિકમાં વચ્ચે પ્રોસેસ સ્લો કરવાની ટ્રાય કરીએ છીએ, એટલે વચ્ચે આવતા સ્ટેટ નિયરલી ઇક્વિલિબ્રિયમ પોઝિશન લાવવાનો ટ્રાય કરે છે. દેખો, આપણે શું કહ્યું, અંદર ટેમ્પરેચર સોરી અંદર ટેમ્પરેચર ચેન્જ થતું હતું ક્વાસી સ્ટેટિકમાં, પણ એને ફરીથી નોર્મલ ટેમ્પરેચર થવાનો સમય આપતા હતા. જ્યારે અહીંયા એવું કશું નહીં, જે થાય છે બધા સ્ટેટ આવે રિવર્સિબલ મોડમાં જ આવે છે પરફેક્ટલી.
બીજી કોઈ વાત જ નથી, ઇક્વિલિબ્રિયમ સ્ટેટ હોય છે, બરાબર, કહેવાની વાત છે. પછી બીજું જોવા જઈએ તો અહીંયા આગળ 1 થી 2 પ્રોસેસ થઈ, આની અંદર કોઈ હીટ ઇન્ટરેક્શન કે વર્ક ઇન્ટરેક્શન થયું હોય, ફોર એક્ઝામ્પલ વર્ક ઇન્ટરેક્શન કહું હું તમને, ચલો વર્ક ઇન્ટરેક્શન જોઈએ, બરાબર. તો વર્ક ઇન્ટરેક્શન કેટલું હોય તો આપણને ખબર છે, વર્ક ઇન્ટરેક્શનમાં આ જે બી નીચેનો એરિયા બને છે, બરાબર, એ બધો આની અંદર આવે. બરાબર, તો વર્ક આવ્યું, આ એક્સપાન્શન થયું છે, આપણને ખબર છે. તો આ સિસ્ટમમાંથી, આ પ્રોસેસમાંથી વર્ક શું થયું, બહાર નીકળ્યું હશે, ડિલિવર થયું, બરાબર. એક્સપાન્શન થયું, પ્રેશર ઘટ્યું છે, રાઈટ, વર્કઆઉટ થયું. હવે જ્યારે રિવર્સિબલ પ્રોસેસ હોય ત્યારે, જ્યારે આ પ્રોસેસને કમ્પ્લીટ રિવર્સિબલ લઈ જઈએ, આ વખતે માન લો કે કોઈ હીટ ઇન્ટરેક્શન બી થયું હોય, ફોર એક્ઝામ્પલ અંદર બહાર ગમે તે રીતે, ચલો એક્સપાન્શન થયું છે, માન લઈએ ટેમ્પરેચર ઘટ્યું હશે તો ક્યુ ઇન આવી હશે, બરાબર, ઠંડુ થયું હોય એવું માનીએ. તો આ પ્રોસેસને જ્યારે રિવર્સ કરીએ, આ 1 થી 2 થઈ હતી, બરાબર, ફોરવર્ડ. આ જ પ્રોસેસને જ્યારે રિવર્સ મોડમાં લાવીએ આપણે ત્યારે, તો આ જ પાથને ફોલો કરશે, બરાબર. 2 to 1 રિવર્સ મોડમાં કેવું થયું, સેમ પાથ થયો, વેન રિવર્સ્ડ. તો આ વખતે અહીંયા જે ડેલ્ટા ક્યુ આવ્યો હોય 1 થી 2, જે ડેલ્ટા ડબલ્યુ આવ્યો હોય 1 થી 2, બરાબર, એની એક્ઝેક્ટલી ઓપોઝિટ વેલ્યુ આવી જાય, એટલે હિસાબ કેવો થઈ જાય, હિસાબ કેવો થઈ જાય, ડેલ્ટા ક્યુ નો, સોરી, ડેલ્ટા ક્યુ નો 1 2 1 નો 0, ડેલ્ટા ડબલ્યુ નો 1 2 1 નો 0. ક્લિયર. આ એની સૌથી મોટી પ્રોપર્ટી છે, એના સરાઉન્ડિંગ સાથેનો સિસ્ટમ 1 થી 2 પ્રોસેસમાં જાય અને એ જ રિવર્સ મોડમાં આવે તો એનો સરાઉન્ડિંગ સાથેનો હિસાબ કિતાબ પૂરો કરી દે છે. આ છે રિવર્સિબલ પ્રોસેસની ખાસિયત. આ જ વસ્તુ જો ઇરિવર્સિબલ મોડમાં થાત તો શું થાત, બરાબર. હવે આ રિવર્સિબલ થવા માટે બી થોડી શરતો છે, તમને કે આવી રિવર્સિબલ પ્રોસેસ ક્યારે થાય, બરાબર. તો નો ફ્રિક્શન, કોઈ ફ્રિક્શન ના હોવું જોઈએ, ઇન્ટરનલ એક્સટર્નલ મિકેનિકલ કોઈ ટાઈપનું ફ્રિક્શન ના હોવું જોઈએ. પછી ડેલ્ટા ક્યુ ફોર infinitesimally small temperature difference, બરાબર. પછી બીજું, પ્રોસેસ કેવી હોવી જોઈએ, સ્લો, બરાબર. તો આવી બધી કન્ડિશન છે જે કન્ડિશનમાં થાય. હવે પ્રોસેસ ક્વાસિસ્ટેટિક જેવી સ્લો કે એનાથી સ્લો હોવી જોઈએ, તો એ કન્ડિશન તો જળવાવી મુશ્કેલ છે, આપણને ખબર છે, બરાબર. ઇન્ફાઇનાઇટેસિમલ સ્લો પ્રોસેસ હોવી જોઈએ તો જ આપણું જળવાય, બાકી જળવાય નહીં. એવું કેમ, તો એ બી આગળ જોઈશું, નો ડાઉટ. રિવર્સિબલ પ્રોસેસને આપણે આટલું મહત્વ કેમ આપીએ છીએ એ બી સમજો. વાય, આપણને ખબર છે કે આ પ્રોસેસ જે છે એ વાસ્તવમાં શક્ય થવાની જ નથી, તો પછી આટલું બધું મહત્વ કેમ આનું? તો રીઝન એ છે
કે રિવર્સિબલ પ્રોસેસથી થતું આઉટપુટ એ પરફેક્શન બતાવે. બરાબર? જેના લીધે કોઈ પ્રોસેસ મેક્સિમમ કેટલા આઉટપુટ સાથે થશે એ બતાવે છે. બીજી રીતે કહીએ તો પૂરેપૂરી રિવર્સિબલ પ્રોસેસથી થયેલી સાયકલની જે એફિશિયન્સી હોય એ કેવી હોય? મેક્સ હોય. એનાથી વધારે મળવાની નથી. આપણે એમ નહીં કહેતા કે આ 100% હશે પાછી. કહેવાનો કોઈ આશય નથી કે આ એફિશિયન્સી 100% હોય. ના, એવું કશું નહીં. પણ આ મેક્સિમમ હોય. બરાબર? કેટલીક પ્રોસેસોને આપણે નિયરલી અઝ્યુમ કરીએ છીએ કે આ રિવર્સિબલની સૌથી નજીકની પ્રોસેસ છે. એ પ્રોસેસમાં એવી પ્રોસેસમાં કઈ હોઈ શકે? અહીંયા લખી દઉં. કન્સિડર ઇટ એઝ રિવર્સિબલ્સ હોતી નથી, પણ નિયરલી આપણે જો આવી કરી શકીએ તો ગણીએ છીએ. બરાબર? તો જેમ કે ફ્રિક્શન વગરની મોશન, રાઈટ? સેકન્ડ છે કંટ્રોલ્ડ expansion or contraction. બરાબર? આઇસોથર્મલ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ જળવવાનું ટ્રાય કરીએ એવી પ્રોસેસ, અથવા તો ફ્રિક્શનલેસ એડિયાબેટિક, જે આપણી કેવી કહેવાય? નિયરલી આઇસેન્ટ્રોપિક બને છે. બરાબર? પછી માન લો કે ઘણા બધા એક્ઝામ્પલ છે, બધા લખતો નથી. ઇલાસ્ટિક બેન્ડ હોય અને તમે સ્ટ્રેચ કરો તો ફરીથી મૂળ પોઝિશનમાં આવી જાય. બરાબર? ઇલેક્ટ્રિકલ કંડક્ટર વિથઆઉટ રેઝિસ્ટન્સ. આવા બધા ઘણા બધા એક્ઝામ્પલ છે જેને આપણે નિયરલી ગણીએ છીએ. હવે આપણને બી ખબર છે કે ઇલાસ્ટિક બેન્ડને આપણે ખેંચીને મૂકી દઈએ તો પાછળની મૂળ પોઝિશન પર આવી જાય, પણ એકચ્યુઅલમાં એવું નથી. જેટલી વાર એને ખેંચીને રિલીઝ કરો, એક ટાઈમ એવો આવે કે નંબર ઓફ ટાઈમ્સ પછી એ બેન્ડ એની ઇલાસ્ટિસિટી રિમૂવ કરી દે છે, ગુમાવી દે છે. બરાબર? તો આવી વસ્તુ છે. નિયરલી ગણીએ છીએ પણ એવું હોતું નથી. બરાબર? નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. આનાથી ઓપોઝિટ કઈ છે? સેકન્ડ ઇરિવર્સિબલ. તો બધી ઇરિવર્સિબલ છે વાસ્તવમાં જોવા જઈએ તો. બધી કેવી છે? ઇરિવર્સિબલ છે. બરાબર? ઇરિવર્સિબલ નો ડાયાગ્રામ બતાવીને કહું તો સિમ્પલ રીતે સમજી જશો તમે. બરાબર? વધારે ડિટેલમાં પડતા નથી આપણે. કોઈ પ્રોપર્ટી એ અને બી માટે સ્ટેટ 1 થી સ્ટેટ 2 જાય છે. આ ડાયરેક્શનમાં. બરાબર? પાથ એ પરથી. આ વખતે કોઈ ઇન્ટરેક્શન થયું હશે સરાઉન્ડિંગ સાથે. બરાબર? એને લખું છું Q12. કોઈ ઇન્ટરેક્શન થયું હશે. બરાબર? W12. અને આ જ પ્રોસેસ જ્યારે રિવર્સ જાય છે ત્યારે એનો એ પાથ ફોલો કરી શકતી નથી. એટલે આ વખતે ઇન્ટરેક્શન થાય છે ડેલ્ટા Q21, ડેલ્ટા W21. બસ અહીંયાથી સમજી જાઓ કે જ્યારે રિવર્સ કરવાનો ટ્રાય કર્યો ત્યારે આવું થયું નહીં. અને એના લીધે હવે જ્યારે હિસાબ કરવા બેસો
ત્યારે આ ઇક્વલ ટુ 0 ના થાય, બરાબર. અને આ જે આવ્યું ડેલ્ટા ક્યુ 1 a 2 b 1 ડેશ, આ કઈક વેલ્યુ હશે નોન ઝીરો, અને આ હશે છૂટી ગયેલી અસર, બરાબર. એ જ રીતે તમે ડબલ્યુ માટે બી લખી શકો, બરાબર. દરેક પ્રોસેસમાં આવું થાય, બરાબર. ક્લિયર છે? સિમ્પલ અને સટ. આગળ વધીએ, બરાબર. આમાં વધારે ડિટેલમાં નહીં કરતા, પણ આના પછીના હવે જે ક્વેશ્ચન છે એ થોડા મજેદાર છે અને ઘણા ઇન્ટરવ્યુમાં પૂછાયા પણ છે, બરાબર. પહેલો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ઇરિવર્સિબિલિટી? બરાબર. તમારામાંથી કોઈને કહ્યું હોય કે ચલો ભાઈ ઇરિવર્સિબિલિટીને ડિફાઇન કરો, તો કઈ રીતે કરશો? એક આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, બરાબર. તો એ આપણે જોઈ લીધું કે સાયકલ તમારી રિવર્સિબલ મોડમાં લાવવા જાઓ, કોઈ બી પ્રોસેસ 1 થી 2 સાયકલ પ્રોસેસ થઈ હોય અને તમે એને રિવર્સ મોડમાં કરવાનો ટ્રાય કરો, ત્યારે જેટલી એના મૂળ અવસ્થાથી દૂર રહે, એનો મતલબ એ કે જેટલો આ હિસાબ 0 થી દૂર આવે, બરાબર, એટલી ઇરિવર્સિબલ કહેવાય. સિમ્પલ રીતે લોજિક તમે સમજી શકો છો આના પાછળનો, બરાબર. અને એના રીઝન કયા કયા હોઈ શકે તે બી ખબર છે તમને. ફ્રિક્શન હોઈ શકે કોઈ પણ. હવે અહીંયા જે ક્વેશ્ચન આવે છે એ મજેદાર છે. આના પરથી તમે જો આ જવાબ આપી દો તો બીજો ક્વેશ્ચન આવે કે મિકેનિકલ ઇરિવર્સિબિલિટી કઈ છે, બરાબર. થર્મલ ઇરિવર્સિબિલિટી કઈ છે? તો યાદ રાખો, મિકેનિકલ ઇરિવર્સિબિલિટી કઈ હોઈ શકે? તો મિકેનિકલ ઇરિવર્સિબિલિટીમાં જ્યાં બી સરફેસ સાથેનું ફ્રિક્શન હોય અથવા તો ફ્લુઇડનું ફ્રિક્શન હોય, બરાબર. સમજો, સરફેસ સાથેનું ફ્રિક્શન અને ફ્લુઇડ સાથેનું ફ્રિક્શન શું છે? તો આના તમને 3 કેસ કહું, મિકેનિકલ માટે જ. તો માન લો કે ફ્લુઇડ ફ્લો થાય છે અને એના મોલિક્યુલ્સ વચ્ચે ફ્રિક્શન છે, બરાબર. તો આ મિકેનિકલ ફ્રિક્શનનું એક્ઝામ્પલ છે, બરાબર. અહીંયા કન્ફ્યુઝ ના થતા, છે જ. પછી પિસ્ટનની મૂવમેન્ટ છે સિલિન્ડરની અંદર, બરાબર. તો આ બી મિકેનિકલ ફ્રિક્શન છે. ભલે પિસ્ટન રિંગ અને ઓઇલ એ સિલિન્ડરની વચ્ચે હોય, તો અહીંયા પિસ્ટન અને ઓઇલ વચ્ચે, ઓઇલ અને ઓઇલના લેયર વચ્ચે અને ઓઇલ અને સિલિન્ડર વચ્ચે ત્રણ મિકેનિકલ ફ્રિક્શન આવે. સમજો જે કહેવાની કોશિશ કરું છું, બરાબર. આ મિકેનિકલ ફ્રિક્શન જ છે. હવે અહીંયા તમે જોયું કે આ બી એક ટાઈપનું મિકેનિકલ ફ્રિક્શન જ છે. આનું પોતાના લેયર વચ્ચેનું મિકેનિકલ ફ્રિક્શન છે. ઓઇલ અને સિલિન્ડર વચ્ચેનું બી મિકેનિકલ ફ્રિક્શન જ છે. બીજું આવું મિકેનિકલ ફ્રિક્શનનું કઈ એક્ઝામ્પલ હોઈ શકે? ફોર એક્ઝામ્પલ,
તમને કોઈ કહે કે આપણો પંખો જે ઘૂમે છે એના અંદર બેરિંગના અંદર જે ફ્રિક્શન છે એના લીધે પૂરેપૂરી તાકાત એની પહોંચતી નથી મોટરની એના પંખા સુધી, બરાબર? તો એ વાત સાચી. તો શું એ પિસ્ટન રિંગને પંખાની બેરિંગને આપણે કમ્પ્લીટલી ફ્રિક્શન લેસ કરી નાખીએ, બરાબર? ફ્રિક્શન લેસ એટલે એના વચ્ચેનો કોન્ટેક્ટ જ હટાવી દઈએ. મેગ્નેટિક બેરિંગ જે આવે છે, કોન્સેપ્ટ સાંભળ્યો હોય તો, પાર્ટી બે વચ્ચે કોઈ કોન્ટેક્ટ જ ના રહે. એટલે બુલેટ ટ્રેન પાટાથી અધર રહીને ચાલે છે તો કોન્ટેક્ટ ફ્રિક્શન જતો રહે ને, તો શું ત્યાં તમે એવું કહી શકશો મિકેનિકલ ફ્રિક્શન 0 થઈ ગયો? જવાબ આપો કમેન્ટમાં. જે બુલેટ ટ્રેનનો કોન્સેપ્ટ છે, મેગ્નેટિક ફોર્સના લીધે પાટાથી અધ્ધર થઈને ચાલે છે, તો એ કેસમાં શું મિકેનિકલ ફ્રિક્શન 0 થઈ ગયો? આ તમારા ઇન્ટરવ્યુનો સવાલ છે. ચલો, મેં બેઠો છું તમારા સામે અને તમને આ ક્વેશ્ચન કર્યો, શું કહેશો? ફટફટ. એક કમેન્ટ આવી. ચલો, ઇન્દ્રજીતભાઈ કે જે મિકેનિકલ ફ્રિક્શન 0 થઈ ગયો. શું આ એકમાત્ર ફ્રિક્શન હતું ટ્રેનને આગળ વધતા રોકતું હતું? બોલો. સોરી, જવાબ આપો. ચલો, બીજા. માઇક ઓન કરું પાછું? તમારી પાછું આજુબાજુનું માઇક, તમે તમારું માઇક બંધ રાખજો, બરાબર? જવાબ આપવો હોય ત્યારે જ માઇક ચાલુ કરજો. હું તમારું માઇક ઓન કરું છું, તમે જવાબ આપી શકો. ટાઈપ કરવામાં વાર થાય તો. જસ્ટ અ મિનિટ. ઓન કર્યા. ઓકે, ચલો, માઇક ચાલુ કરીને જવાબ આપો. કોઈ 20 સેકન્ડમાં જવાબ આવો મળવો જોઈએ. શું કહેશો? અને લોજિક કહેજો. તમે તમારું માઇક અત્યારે ઓન કરી શકશો એપ્લિકેશનમાંથી. થાય છે ઓન કે નહીં થતું હજી? દેખજો. થશે. બરાબર, ડાયરેક્ટ કોન્ટેક્ટ નહીં થતો. બીજા કોઈ? માઇક ઓન થશે. ચલો, માઇક ઓન કરીને બોલો ફટાફટ. ઇન્દ્રજીતભાઈ કે રેઝિસ્ટન્સ લાગે. યસ. હવે તમે સમજ્યા હું શું કહેવા માંગતો હતો? પિસ્ટન રિંગ અને ઓઇલ વચ્ચેનો જે ફ્રિક્શન હતો, અહીંયા ઓઇલની જગ્યાએ શું થઈ ગયું તમે સમજ્યા? આ એના પાટા છે ટ્રેનના, આ આપણી ટ્રેન છે. તો વચ્ચે શું આવી ગયું? ઓઇલના બદલે શું આવી ગયું? એર આવ્યું. પ્લસ સામેથી એર જે આના પરથી પસાર થાય છે, તો અહીંયા સરફેસ પર એર ફ્રિક્શન તો લાગે છે કે નહીં? ખ્યાલ આવ્યો બધાને? તો મિકેનિકલ ફ્રિક્શનમાં ખાલી મિકેનિકલ કમ્પોનન્ટનો ડાયરેક્ટ કોન્ટેક્ટનો ફ્રિક્શન ના હોય, યાદ રાખજો. હા, પણ એ બી સમજજો, જ્યારે ફ્લુઇડના પાર્ટિકલ્સનો કોન્ટેક્ટ હોય, એ કોન્ટેક્ટ પાર્ટિકલ્સનો થયો તો થયો તો ખરો. એને બીજું એક પણ નામ અપાય, બરાબર? એ આગળ જોઈએ, પણ હવે આપણે આવીએ આના ઉપર. થર્મલ ઇરિવર્સિબિલિટી.
તો થર્મલ રિવર્સિબિલિટી કોને કહેવાય? જ્યારે એક સોર્સ છે અને બીજું છે સિસ્ટમ. બરાબર, સોર્સને હું શું લઉં છું? સરાઉન્ડિંગ. બરાબર, અને એક સિસ્ટમ લીધી. આ બે વચ્ચે હીટ ટ્રાન્સફર થાય છે. બરાબર, અને આ હીટ ટ્રાન્સફર થાય છે એમાં ટેમ્પરેચર છે કોઈ, આનું ટેમ્પરેચર હાયર રાખીએ, આનું ટેમ્પરેચર લોઅર રાખીએ. હવે દેખજો, અહીંયા કીધું છે થર્મલ રિવર્સિબિલિટી મિનિમમ ક્યારે હોય? કે જ્યારે આ બે વચ્ચે હીટ ટ્રાન્સફર માટેનો ડેલ્ટા ટી TH માઇનસ TL, બરાબર ને, કેવો હોય? મિનિમમ હોય. ત્યારે ઇરિવર્સિબિલિટી મિનિમમ હોય. બીજી રીતે કહીએ તો જ્યારે આ ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0 થાય ત્યારે આપણી આ પ્રોસેસ કેવી થઈ જાય? રિવર્સિબલ. આવું કેમ કહેવાય છે કહો? આનું કારણ કહો. નામ દઈને કેજો. માઇક તમારું ઓન છે, બરાબર? ગભરાને અહીંયા ખોટા પડીશું, મજા આવશે. ચિંતા નહીં કરવાની જરાય. માઇક તમે ઓન કરીને જવાબ આપી શકો, નામ બોલજો. આના પાછળનું લોજિક શું આવું લખીએ છીએ આપણે? આટલા જ પેરામીટર છે જે મેં લખ્યા, એનો યુઝ કરીને જવાબ તમને મળી શકે. કહેશો કોઈ? ચલો, બોલો બોલો. નિખિલભાઈ, ટેમ્પરેચર જે ડિફરન્સ છે એ લોસ થઈ જાય છે યુનિવર્સ ની અંદર, એટલે ચલો બીજા કોઈ? ઇન્દ્રજીતભાઈ, કોમેન્ટમાં જવાબ આવ્યો છે. શું છે જવાબ તમારો? હીટ લોસ 0. હીટ લોસ તો કોઈ જ નથી. જેટલું સરાઉન્ડિંગે આપ્યું એટલું સિસ્ટમે લઈ લીધું. હીટ લોસ અહીંયા કોઈ જ નથી, બરાબર? એવું માનો. હીટ લોસના લીધે જે આવે ને એ અલગ વસ્તુ છે. ચલો તમને જવાબ કહું. તમે એન્ટ્રોપી ટ્રાન્સફરનું ઇક્વેશન યાદ હોય તો આવું હતું. એની ટાઈપ ઓફ એનર્જી ફ્લો માટે પોટેન્શિયલ તો હોવો જોઈએ ને, એ નથી. ના, પોટેન્શિયલ તો છે ને. કેવા શું માંગે છે જરા સમજજો. હો, કેવા શું માંગે છે જરા સમજજો. આના પરથી ઇક્વેશન મળે, બરાબર? હવે આ ડેલ્ટા ક્યુ છે એ તો બંને માટે સેમ જ છે. આને ડેલ્ટા ક્યુ જે આપ્યો એ જ અંદર પહોંચ્યો, બરાબર? સમજો જરા. એટલે આ આપણે લઈએ ડીએસ. કોના માટે લઈએ? સરાઉન્ડિંગ. અને બીજું એક ડીએસ લખું છું સિસ્ટમ માટે, ડેલ્ટા ક્યુ બાય ટી. તો આ ટી લખું હું સરાઉન્ડિંગ, આ ટી લખું સિસ્ટમ. કોની વેલ્યુ વધારે આવશે? સરાઉન્ડિંગ વાળાની કે સિસ્ટમ વાળાની? તો ઓબ્વિયસલી જોઈએ આપણે તો ડેલ્ટા ક્યુ તો બંનેનો સરખો છે. ટી કોનો વધારે છે? ટી વધારે છે આનો, બરાબર ને? ટીએસ એ ટીએચ છે, વધારે છે. તો આ ડીએસ છે આ ઓછો હશે અને આ ડીએસ છે એ વધુ હશે. હવે આ જ એન્ટ્રોપી ટ્રાન્સફર અહીંયાથી અહીંયા થયું છે સેમ હીટ માટે. તો પછી આણે જેટલી એન્ટ્રોપી ગુમાવી એટલી જ એન્ટ્રોપી આણે મેળવવી જોઈએ તો એના કરતા તો વધારે મેળવીએ ને આણે. એનો મતલબ અહીંયાથી જેટલી આવી એના સિવાય બીજી એન્ટ્રોપી અહીંયા આવી, તો એન્ટ્રોપી આની ઇરિવર્સિબિલિટી વધારવાનું કામ કર્યું. આ એન્ટ્રોપી જનરેટ થઈ, આ જે ડિફરન્સ આવ્યો એ, બરાબર?
હવે તમે જુઓ આ બંને સરખો ક્યારે થાત? જ્યારે બંને ટી સરખા હોત તો બંને ટી નો ડિફરન્સ મિનિમમ હોત. બરાબર. હવે બીજો સવાલ એ આવે હીટ ટ્રાન્સફર માટે ડેલ્ટા ટી પોટેન્શિયલ તો જોઈએ ને. આ ડેલ્ટા ટી 0 થઈ જાય તો શું થાય? કઈ ના મળે. તો આ ડેલ્ટા ટી જે છે આ જે ડેલ્ટા ટી જે છે એ કેટલો આવશે? નિયરલી 0.0000 લઈએ આવી વેલ્યુ તો કંઈક છે તો ખરી વેલ્યુ. બરાબર. પણ આવું કરવા જઈએ તો શું થાય? ક્યુ બરાબર માન લો હીટ ટ્રાન્સફર કરીએ છીએ એચ ડેલ્ટા ટી પ્રમાણે. આ ડેલ્ટા ટી બહુ નાનો હોય, એચ તો આપણો એચ લો એના બદલે યુ લો, ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ કોઈ ફરક નહીં પડતો. તો આ ડેલ્ટા ટી નાનો થઈ જાય તો એરિયા કેવો કરવો પડે? બહુ મોટો. જ્યારે ડેલ્ટા ટી બહુ નિયરલી 0 હોય ત્યારે. આવું કરવા જઈએ તો આપણને રિવર્સિબલ પ્રોસેસ મળે. અને આ પ્રોસેસ થવામાં ટાઈમ બી કેવો લાગે? બહુ વધારે. કેમ? કેમ કે ડેલ્ટા ટી કેવો છે? બહુ નાનો. આ રીતે કરીએ તો રિવર્સિબલ પ્રોસેસની નજીક પહોંચીએ, પણ આવું કરવા જઈએ તો પ્રેક્ટિકલી જળવાય ખરું? ડેલ્ટા એ વધારવો એટલે હીટ ટ્રાન્સફર એરિયા વધારવો, હીટ ટ્રાન્સફર એરિયા વધારવો એટલે મટીરિયલ વધારે ખર્ચવું, વધારે કોસ્ટ કરવી. તો પછી જાય એન્ટ્રોપી એટલી તેલ લેવા એટલી રિવર્સિબિલિટી આપણને પોસાશે. સિમ્પલ રીતે કહું તો. પણ પ્રોસેસ તો ઝડપી થાય કહેવાનો મતલબ એ છે. એ રીતે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. થોડા એન્ટ્રોપીની મિનિમમ કરવાની શક્યતાને આપણે જાતે બી નકારીએ છીએ એમ કહીએ તો ખોટું નથી. સમજ્યા કોન્સેપ્ટ શું છે? ક્લિયર? કોઈ આના અંદર ડાઉટ હોય તો પૂછી લો. બહુ મહત્વનો ટોપિક છે આ. તમને પૂછે તો તમારે ગભરાઈ નહીં જવાનું. આ જો ખરેખર કોઈ સારો એવો એક્સપર્ટ થર્મલ બાજુનો આવી જાય તમારે, પીએચડી કે માસ્ટર કરેલા જ હોય છે, મિનિમમ પીએચડી કક્ષાના લોકો હશે, અને જો થર્મલ કક્ષાનો હોય અને જો થોડું બી ઇન્ટરેસ્ટ એને બેસે તો ક્વેશ્ચન તમારા એન્ટ્રોપી, ઇરિવર્સિબિલિટી આને લગતા ક્વેશ્ચન પૂછે અને બેઝિક જે આગળ જોઈ ગયા એના. બરાબર. હું આટલું વધારે બેઝિકમાં ખેંચું એનું કારણ જે છે મને ખબર છે. સવાલ સૌથી વધારે અહીંયાથી આવે જે તમને લાગે બહુ ઈઝી છે અને એમાં તમને ગૂંચવાઈ શકે. તો કોઈ ક્વેશ્ચન? આગળ વધવું? કોઈ નહીં? ઓકે, ચલો. બીજો એવો ક્વેશ્ચન મારો, સિમ્પલ છે. આ જ રીતે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઇરિવર્સિબિલિટી. બરાબર. હવે ઇન્ટરનલ અને એક્સટર્નલ નો કોન્સેપ્ટ શું છે હું તમને જરા બતાવું. બંનેમાં મિકેનિકલ ઇરિવર્સિબિલિટી આવે, પણ કઈ રીતે જરા જુઓ. આ રીતે આપણી પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ છે. આ પિસ્ટન આપણું સિલિન્ડર છે. પિસ્ટન બનાવીએ છીએ આપણે. બરાબર. આમાં માન લો કે પિસ્ટન રિંગ બેસાડીએ છીએ આપણે. બરાબર. સમજો હું શું કહેવા માંગુ છું. આની અંદર બંને કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. હવે આના અંદર એક ફ્લુઇડ છે.
બરાબર. ગેસ બી હોઈ શકે, લિક્વિડ બી હોઈ શકે. હવે પિસ્ટન જ્યારે પોતાની પોઝિશન બદલે છે, બરાબર, નવી પોઝિશન પર આવે છે, ફોર એક્ઝામ્પલ જગ્યા બદલીને અહીંયા, બરાબર. ચલો આપણે બે ઘડી ભૂલી જઈએ. જે એનર્જી અહીંયા મળે છે આને પિસ્ટન થી, કોને? ફ્લુઇડ ને એનર્જી તો મળે, ફ્લુઇડ કોમ્પ્રેસ થાય, ગેસ છે, બરાબર. શું છે આ? ગેસ છે. પિસ્ટનની મૂવમેન્ટ થઈ, કોમ્પ્રેસ થયું, તો અહીંયા આગળ પિસ્ટનની પૂરેપૂરી એનર્જી ફ્લુઇડને મળે ખરી કે ના મળે? ક્યાં ક્યાં લોસ થાય, ક્યાં ક્યાં એનર્જી એની રિવર્સિબિલિટીમાં જતી રહે? કોઈ એક જણ જવાબ આપી શકે? ચલો, અહીંયા તમને પૂરો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, એક્સટર્નલ ઇન્ટરનલ. જવાબ આપો માઇક ઓન કરીને. હું રેન્ડમલી પૂછી લઈશ ને કે કોઈને. જો બોલવાની વ્યવસ્થિત શબ્દોમાં આપણા વિચારોને ટાળવાની કળા છે, એ જ ઇન્ટરવ્યુ છે. આપો જવાબ. ચલો, કોનું માઇક ઓન હતું? બોલો. ચલો, બોલો બોલો. કેયુરભાઈ, કોણ બોલે છે? નિખિલભાઈ. ચલો, સર ક્વેશ્ચન શું હતો? ક્વેશ્ચન એ છે કે અહીંયા પિસ્ટન માંથી આપણે જે એનર્જી આપીએ છીએ, એ એનર્જી ફ્લુઇડ ને મળવામાં પૂરેપૂરી નહીં મળે, આપણને બી ખબર છે. કઈ કઈ જગ્યાએ આ ઇરિવર્સિબિલિટી જતી રહે છે? ઓકે, એક તો આ બાજુમાં જે વોલ છે એમાં ફ્રિક્શન થાય, એમાં બરાબર. કોનું કોનું ફ્રિક્શન? પિસ્ટન રિંગ એન્ડ સિલિન્ડર નું. ઓકે. બીજું જે પિસ્ટન નો જે ઉપરનો ફેસ છે, હેડમાંથી બી ટ્રાન્સફર થાય ટેમ્પરેચર, જે કહીએ પાછળની સાઈડ એર. ચલો યારને મૂકી દઈએ, વાંધો નહીં. હીટ લોસ નથી, બરાબર. એ આપણે કોન્સેપ્ટ અહીંયા લઈ લઈએ. સિલિન્ડર ઇન્સ્યુલેટેડ છે. ઓકે, બરાબર. પિસ્ટન સિલિન્ડર ઇન્સ્યુલેટેડ, ખાલી મિકેનિકલ ટ્રાન્સફરની વાત છે. ઓકે. ચલો, બીજા કોઈ? નિખિલભાઈ સિવાય. ઇન્દ્રજીતભાઈ, ક્વેશ્ચન ખ્યાલ આવ્યો મારો? બોલો. કહેશે કોઈ? જો હું તમને કહું, જે ડેલ્ટા ક્યુ આપણે ડેલ્ટા ડબલ્યુ આપણે ટ્રાન્સફર કરીએ છીએ અહીંયા પિસ્ટન થી ફ્લુઇડ ને, એમાં પહેલું તો વાત સાચી, લોસ ક્યાં થાય છે? પહેલો અહીંયા ફ્રિક્શન, મેટલ ટુ મેટલ. પછી આ જે ફ્લુઇડ તમારું આ બાજુ આગળ વધે છે, અહીંયા સુધી આવ્યું, છેલ્લે અહીંયા સુધી આવી ગયું કોમ્પ્રેસ થઈને, ત્યારે ફ્લુઇડ તમારું દિવાલ સાથે બી ઘસાય છે આગળ વધતા પહેલા. એટલે આ ફ્લુઇડ ટુ મેટલ આવ્યું, અને ફ્લુઇડના પાર્ટિકલ્સ અહીંયા આવે તો એ પાર્ટિકલ્સ વચ્ચે ધક્કામુક્કી થાય. જેમ કે તમે બહુ મોટા હોલમાં બેઠા હો અને હોલમાંથી તમને કે 10 બાય 10 નો રૂમ છે, એમાં 50 લોકોએ સમય જવાનું છે,
તો એ તમને કહે કે ફટાફટ ત્યાં અંદર જવાનું ચાલુ કરો, તો પછી તમારા વચ્ચે ફ્રિક્શન થાય કે ના થાય, ઘર્ષણ થાય કે ના થાય. એવું ફ્લુઇડના પાર્ટિકલ્સ વચ્ચે અહીંયાથી અહીંયા આવવા વખતે એકબીજા સાથે મોલિક્યુલર લેવલ પર ફ્રિક્શન થાય. 3 ટાઈપના આવા. હવે ધ્યાનથી સમજો જરા. અહીંયા તમે આ અસરને નિગ્લેક્ટ કરી શકો છો. કેમ? કેમ કે જો તમે સિસ્ટમ તરીકે ખાલી ફ્લુઇડને લો તો તમે આ ભાગને અવગણી શકો સરાઉન્ડિંગ તરીકે. એટલે એક્સટર્નલ ઇરિવર્સિબિલિટીમાં આવી ગયું. શેમાં આવ્યું? એક્સટર્નલ. બરાબર, સમજો જરા. શેમાં આવ્યું? આ એક્સટર્નલમાં આવ્યું. કયું? ફ્રિક્શન, મેટલ ટુ મેટલ. પછી આનાથી ફ્રિક્શન ટુ ફ્લુઇડ ટુ મેટલ જે આવ્યું એ બી અસર તમે અવગણી શકો, કેમ કે અસર કોનામાં જતી રહી? મેટલમાં જતી રહી. એ બી એક્સટર્નલમાં આવ્યું. પણ ફ્લુઇડના અંદર જ જે અસર થઈ એને તો કઈ રીતે નિગ્લેક્ટ કરશો? આને તો એનાલિસિસ કરવાનું જ છે. તો આ જે રિવર્સિબિલિટી આવી ફ્લુઇડના અંદર મોલિક્યુલર ફ્રિક્શનના લીધે એ આપણી ઇન્ટરનલ રિવર્સિબિલિટી થઈ. ખ્યાલ આવ્યો? ક્લિયર? કમેન્ટ કરજો કોઈ ડાઉટ હોય તો, એટલે આગળ વધીએ. બરાબર, સિમ્પલ કોન્સેપ્ટ છે અને સમજવા જેવો છે. ઇન્ટરનલ, એક્સટર્નલ રિવર્સિબિલિટી, મિકેનિકલ અને થર્મલ રિવર્સિબિલિટી શું છે? બરાબર. આ જ રીતે બીજા ઘણા ક્વેશ્ચન આમાંથી બની શકે. તમારા દિમાગમાં આવે તો કાલે લઈને આવજો અથવા ગ્રુપમાં મૂકજો, બીજા મિત્રો સાથે શેર કરજો આપણા, તો થોડી મજા આવશે. જે લાઈવ નહીં રહેતા એમને ખબર પડશે શું મિસ કરીએ છીએ. હા, લાઈવ લેક્ચરનો બેનિફિટ સારો એવો હોય જે બધા લોકો ઉપાડતા નથી. ચલો, બીજું જે છે એક કોન્સેપ્ટ આવે છે વર્કિંગ ફ્લુઇડનો. તો વર્કિંગ ફ્લુઇડ કોને કહેવાય? તો ખાલી તમને કહી દઉં, બધાને ખ્યાલ જ હશે પણ એક ટોપિક છે એટલે કહી દઉં. વર્કિંગ ફ્લુઇડ એટલે જે બી આપણી થર્મોડાયનેમિક સાયકલમાં ફ્લુઇડ વપરાય એ ફ્લુઇડ વર્કિંગ ફ્લુઇડ કહેવાય. જેમ કે આપણી વીસીઆર સાયકલ હોય તો આની અંદર વર્કિંગ ફ્લુઇડ શું હોય? રેફ્રિજરન્ટ હોય. બરાબર. પછી રેન્કાઇન સાયકલ છે તો રેન્કાઇન સાયકલમાં શું આવે? સ્ટીમ આવે. બરાબર. સ્ટીમ તો ના કહેવાય, વોટરના ફોર્મમાં છે પણ સ્ટીમ ફોર્મમાં આવે છે, કન્વર્ઝન થાય છે વોટર કે સ્ટીમ. પછી આપણી જૂલ સાયકલ લઈએ તો જૂલ સાયકલની અંદર એર અને ફ્યુલનું મિક્સચર હોય છે. તો આની અંદર ફરક શું છે જરા જુઓ. અહીંયા આગળ સ્ટાન્ડર્ડ સાયકલમાં એર ગણાય છે, ફ્યુલને તો આપણે ગણતાય નથી. બરાબર. ક્લોઝ સાયકલની અંદર રેફ્રિજરન્ટ છે એ તમારી સાયકલમાં ઇવેપરેટર અને કન્ડેન્સરમાં કેવા ફોર્મમાં હોય છે? ફેઝ ટ્રાન્સફોર્મેશન, વેપર લિક્વિડ, લિક્વિડ વેપર કન્વર્ઝન એનું ચાલુ હોય છે. જ્યારે કોમ્પ્રેશનની અંદર એ કેવા ફોર્મમાં હોય છે? વેપર ફોર્મમાં હોય છે, એટલે કે ગેસ ફોર્મમાં હોય છે. કયા ફોર્મમાં હોય છે? ગેસ ફોર્મમાં. તો જ્યારે અહીંયા ફેઝ ટ્રાન્સફોર્મેશન થતું હોય એવું જ્યાં વર્કિંગ ફ્લુઇડ હોય એ ફ્લુઇડને આપણે કયું કહીએ છીએ? વેપર. કેમ કે ગેસમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી ગેસ ટ્રાન્સફોર્મેશન ચાલુ હોય સાયકલ દરમિયાન, ક્યારેક ને ક્યારેક. જ્યારે પૂરી સાયકલ દરમિયાન એ પોતાના ગેસિયસ ફોર્મમાં જ રહે કોઈ ફ્લુઇડ ઓલવેઝ, તો એ વર્કિંગ ફ્લુઇડને આપણે શું કહીએ છીએ? ગેસ કહીએ છીએ. એના બેઝ ઉપર આપણી સાયકલ્સ બે ટાઈપમાં ડિવાઈડ થયેલી છે, વેપર પાવર સાયકલ ને ગેસ પાવર સાયકલ. બરાબર. બે નામ અલગ કેમ આપ્યા એનું રીઝન આ છે. બરાબર. આ ટોપિક અહીંયા પૂરો થાય, આનું કોઈ બીજું મહત્વ નથી. પણ આ યાદ રાખજો, વેપર પાવર ને ગેસ પાવર સાયકલના નામ કઈ રીતે છે. બીજું છે પ્યોર સબસ્ટન્સ. વર્કિંગ ફ્લુઇડ આવ્યું એટલે સબસ્ટન્સ બી આવી ગયું, એટલે પ્યોર સબસ્ટન્સની બી વાત કરી લઈએ. પ્યોર સબસ્ટન્સ એટલે શું? કે જેનું કેમિકલ કમ્પોઝિશન ના બદલાતું હોય. કેવું રહે? સેમ રહે.
સેમ હોય પૂરી સાયકલમાં, બરાબર, એને આપણે કહી શકીએ હોમોજીનિયસલી બધી જગ્યાએ કેમિકલ કેવું હોવું જોઈએ, કમ્પોઝિશન સેમ હોવું જોઈએ. હવે આના એક્ઝામ્પલ તરીકે લઈએ તો જરા જો ઇન્ટરેસ્ટિંગ છે અને તમારે એક જવાબ આપવાનો છે જે અહીંયા હું તમને પૂછીશ. ગેસીસ છે જેમ કે નાઇટ્રોજન લો, ઓક્સિજન લો, હાઇડ્રોજન લો, હિલિયમ લો, બરાબર, આ બધા ગેસીસ પ્યોર સબસ્ટન્સમાં આવે છે. ઇવન ગેસીસનું મિક્સચર પણ આવે જેમ કે એર, આ બી પ્યોર સબસ્ટન્સમાં આવે છે, બરાબર. પછી કોમ્બિનેશન ઓફ સેમ સબસ્ટન્સ લિક્વિડ પ્લસ ગેસ ફોર્મમાં, જેમ કે વોટર એન્ડ સ્ટીમ બે એક સાથે અસ્તિત્વ ધરાવતા હોય તો બી એને પ્યોર સબસ્ટન્સ કહેવાય. પાણીના અંદર બરફનો ટુકડો હોય તો બી એ પ્યોર સબસ્ટન્સ કહેવાય, ભલે સિંગલ ફેઝ ના કહેવાય, હોમોજીનિયસ ના કહેવાય, પણ કેમિકલ હોમોજીનિટી જળવાય છે એની, બરાબર. સમજો જરા હું શું કહું છું એને. પણ અહીં આગળ એર લિક્વિડ પ્લસ એર ગેસિયસ ફોર્મમાં હોય તો એને પ્યોર સબસ્ટન્સ ના કહેવાય આ બેના મિક્સચરને. કેમ? લોજિક જવાબ આપો. કમેન્ટ અથવા માઇક ઓન કરીને. બોલો ચલો. શું લોજિક હોઈ શકે? તમને કોઈ એમ પૂછી લે ઇન્ટરવ્યુમાં કે પ્યોર સબસ્ટન્સ શું છે સમજાવો, તમે ડેફિનેશન આલ દો અને તમે એક એક ઉદાહરણ આપતા જાઓ આવા કે સાહેબ આને કહી શકાય, ઉદાહરણ આપો ને તમને આમ કાઉન્ટર પૂછી લે તો તમે શું કહેશો? તો દેખો બંનેના સ્ટેટ અલગ છે સર, એટલે સ્ટેટ તો અહીંયા બી અલગ છે, એક લિક્વિડ છે એક ગેસ છે, જુઓ. ઓકે. તો લોજિક અહીંયા એ છે કે જ્યારે એરનું લિક્વિફિકેશન થતું હોય ત્યારે એરના અંદર અલગ અલગ ગેસ રહેલા છે અને બધાના બોઇલિંગ પોઈન્ટ અને જે બોઇલિંગ પોઈન્ટ જેને આપણે કન્ડેન્સેશન પોઈન્ટ બી કહી શકીએ બધા ગેસના સરખા નથી. એના લીધે એર જ્યારે લિક્વિફાય થતી હોય ત્યારે જેટલા ગેસીસ એના ગેસિયસ એરના ગેસિયસ ફોર્મમાં છે એ બધા ગેસીસ એના લિક્વિડ ફોર્મમાં હશે એ વખતે ત્યારે નક્કી કહી શકાય નહીં. બની શકે અહીંયા H2 લિક્વિડ બની ગયો હોય, O2 લિક્વિડ બની ગયો હોય, બરાબર, અને અહીંયા H2 હોય, O2 હોય, N2 હોય, તો અહીંયા N2 નહીં આવ્યો તો આ ક્યાં એનું કેમિકલ કમ્પોઝિશન જળવાયું ના જળવાયું? ખ્યાલ આવ્યો? આ લોજિક છે જેના બેઝ ઉપર આનું મિક્સચર હોય આનું લિક્વિડ અને ગેસનું તો એને પ્યોર સબસ્ટન્સ નહીં કહેતા. પણ વોટરના કેસમાં કેમ છે? કેમ કે વોટરના અહીંયા H2O છે તો અહીંયા બી H2O જ જળવાય છે. જ્યારે H2O2 N2 થઈ ગયા ને H2O2 થઈ ગયા N2 નતો ને H2O2 ને અહીંયા N2 હતા. સમજ્યા? તો આ રીઝન છે કે એકમાં ગણીએ છીએ તો બીજામાં આપણે નથી ગણતા, બરાબર. ચલો આગળ વધીએ. ઓકે, હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી આવતી હતી એને જોઈ લઈએ પછી આપણે લેક્ચર એન્ડ કરીએ. પ્રેશર ઉપર ઘણા ક્વેશ્ચન પૂછાઈ જાય છે તમારે, બહુ સિમ્પલ છે
એટલે તમે જવાબ આપી શકો એવા જ ક્વેશ્ચન હોય છે, પણ અહીંયા હું થોડું તમને ડિટેલિંગ કહેવા માંગુ છું કે શું પૂછાઈ શકે. હવે દેખો, પ્રેશર એ આપણને ખબર છે બોડી પર લાગતો ફોર્સ છે. કોઈ પણ બોડી હોય એના પર બે ટાઈપના ફોર્સ લાગે, બરાબર. એક લાગે બોડી ફોર્સ અને બીજું લાગે સરફેસ ફોર્સ. હવે બોડી ફોર્સ જે લાગે છે એ કેવા હોય, જેમ કે ગ્રેવિટી હોય એ પૂરી બોડી પર લાગે, મેગ્નેટિક ઇફેક્ટ લાગે એ પૂરી બોડી ઉપર લાગે, બરાબર. ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગે પૂરી બોડી પર લાગે. સરફેસ ફોર્સ હોય ખાલી સરફેસ પર લાગે, જેમ કે કોઈ ફ્લુઇડ હોય એના ઉપર તો એ ખાલી એની સરફેસ પર લાગે. બોડી ફોર્સ હોય એ એના માસ ને પ્રોપોર્શનલ હોય, બોડીનું માસ જેટલું વધારે હશે એટલું વધારે ઇફેક્ટ કરશે. અને જ્યારે સરફેસ ફોર્સ હોય બોડીના સરફેસ એરિયા પર અસર કરે, બરાબર. જેમ કે કોઈ બોડી છે આ રીતે, એના ઉપર ફોર્સ લાગે, પ્રેશર લાગે છે. તો આ પ્રેશર કઈ રીતે લાગે, તો આ જે ફોર્સ લાગતો હોય અહીંયા, માઇક ઓન છે કોઈનું? ફ્રિક્શનલ ફોર્સ શું કહેવા માંગતો હતો એટલે? ફ્રિક્શનલ ફોર્સ લાગે, પણ એ કોઈ ફ્લુઇડ નું ના લાગે, બોડી સ્થિર હોય ત્યારે ના લાગે, એની મુવમેન્ટ ઉપર લાગે, એ સરફેસ ફોર્સ કહેવાય, બરાબર. પણ જ્યારે બોડી સ્થિર હોય ત્યારે એ જે ફોર્સને ફીલ કરે છે, એ બધા ફોર્સીસની વાત કરીએ એની મુવમેન્ટ વગર બી, બરાબર. તો આ ફ્લુઇડ ફોર્સ છે, નો ડાઉટ તમારું ફ્રિક્શન ફોર્સ આવે, સરફેસ ફોર્સ જ કહેવાય, બરાબર, પણ એ મુવમેન્ટ વખતે આવે. હવે જ્યારે ફોર્સ લાગતું હોય ત્યારે એનો જે એરિયા હોય એના રિલેટેડ હોય. તો જે પ્રેશર ફીલ થાય સરફેસ ઉપર એ F/A છે, આપણને બધાને ખબર છે. અને અહીંયાથી પ્રેશરનો કોન્સેપ્ટ આવે છે કે આ પ્રેશરનું આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે. તો આના ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે પ્રેશર શું છે અને આપણે કેમ એને ધ્યાનમાં લઈએ છીએ, કેમ કે એલિમેન્ટ આપણા માટે મહત્વનો બની જાય છે. પણ અહીંયા જે હું તમને કહેવા માંગુ છું, મેન મારો ક્વેશ્ચન જે છે, જે તમને પૂછી શકે છે, એના ઉપર આપણે આવીએ, એ કયો હોઈ શકે. તો પ્રેશરનો યુનિટ આના પરથી તમને બધાને ખબર હશે. પ્રેશરનો એસઆઈ યુનિટ શું બને છે? પાસ્કલ. પાસ્કલ યુનિટ બને છે શેનાથી બને છે? તો 1 ન્યૂટન ફોર્સ 1 મીટર સ્ક્વેર એરિયા પર લાગે તો એને પાસ્કલ યુનિટ કહેવાય. આની જો વેલ્યુ વાત કરીએ તો આ બહુ નાનો યુનિટ કહેવાય, એટલે કે સ્મોલ યુનિટ કહેવાય. એટલે આના બીજા યુનિટ પણ છે, તમને ખબર હશે, કિલો પાસ્કલ કે પછી મેગા પાસ્કલ. આના કયા છે? બિગર યુનિટ અથવા લાર્જર યુનિટ્સ છે, બરાબર. અને આ કેવા યુનિટ છે? એસઆઈ યુનિટ છે, બરાબર. હવે અહીંયા સમજવાની વાત એ છે કે કોમનલી યુઝ થતો યુનિટ પાસ્કલ નથી. વધારે યુનિટ જે બોલચાલમાં યુઝ થાય છે એ છે બાર. તો 1 બાર બરાબર કેટલા પાસ્કલ થાય? તમને બધાને ખબર હશે, 10⁵ પાસ્કલ, બરાબર. 10⁵ પાસ્કલ, અથવા તો બીજી રીતે કહી દો 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, એસઆઈ યુનિટમાં આપણે લઈએ તો. હવે અહીંયાથી બીજો એક કોન્સેપ્ટ આવે છે, એ કયો છે કે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક પ્રેશર શું? અહીંયાથી તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછી લે કે આ જે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક પ્રેશર છે એ શું છે? બરો અહીંયા લખીએ કયું પ્રેશર? 1 સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક પ્રેશર. તો આ પ્રેશર કેટલું હતું? તો આની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 1.01325 બાર, અને બીજી રીતે કહે તો 101,325 પાસ્કલ, બરાબર. બીજું જે કન્વેન્શનલ યુનિટ મેનોમીટરમાં યુઝ થાય છે એ પ્રમાણે જોઈએ તો 76 સેન્ટીમીટર અથવા 360 mm ઓફ એચજી છે, બરાબર. હવે અહીંયા એચજી આવ્યું એટલે બીજી એક વસ્તુ પર બી તમારું ધ્યાન દોરી દઉં કે જ્યારે 1 mm ઓફ એચજી હોય મેનોમીટરમાં,
ત્યારે જે પ્રેશર ફીલ થાય, બરાબર, રો GH પ્રમાણે, બરાબર, એટલે 1 mm ઓફ Hg નું જે ફોર્સ હોય એ જે પ્રેશર ક્રિએટ કરે, બરાબર, એ પ્રેશર કેટલું કહેવાય છે? તો એને કહે છે 1 ટોર અથવા ટોર. હવે આ શું છે? તો આ જ્યારે અહીંયા તમને ખબર પડી જોઈએ કે 760 mm Hg 1 એટમોસ્ફિયરિક પ્રેશર થાય, તો જ્યારે બી પ્રેશર લેસ ધેન 1 એટમોસ્ફિયરિક એટલે કે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક પ્રેશર કરતા ઓછું હોય ત્યારે એને ટોરના યુનિટમાં બતાવીએ છીએ. બીજી રીતે કહીએ તો વેક્યુમ પ્રેશર કહીએ છીએ, બરાબર. જ્યારે બી વેક્યુમ પ્રેશર હોય એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશરથી ઓછું ત્યારે વેક્યુમ પ્રેશર કહેવાય અને એને આપણે ટોરના યુનિટથી બતાવીએ. બહુ લો, અલ્ટ્રા લો પ્રેશર બતાવવાની વાત હોય ત્યારે. કેમ કે જ્યારે 0 mm થઈ જાય ત્યારે તો પરફેક્ટ વેક્યુમની કન્ડિશન આવી જાય, બરાબર. હવે આ તો 760 જે છે એ તો આપણા કોના માટે છે? સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયરિક માટે. પણ જો આપણે એમ કહીએ કે 1 બાર બરાબર કેટલા છે, તો 1 બાર પેલું નતું, 1.01 બાર હતું, તો 1 બાર બરાબર 750 mm ઓફ Hg થાય છે. આવા યાદ રાખો, આવા આંકડા ઘણી ફેર પૂછી લેશે. તમને એવું થાય કે આ બધી વાતો અત્યારે કરવાની ક્યાં વાત છે, પણ આ બહુ ધ્યાનમાં નહીં આવતી તમારી વાતો, અને આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછી લેશે, બરાબર. જેવા લોજિકલ કીધા આગળ એવા એની સાથે સાથે આવા સિલી લાગતા ક્વેશ્ચન બી પૂછી લે જે તમારા ધ્યાનમાં ના પણ હોય, બરાબર. હવે ઇક્વેશન બી ખ્યાલ હોવો જોઈએ તમને. કદાચ પૂછી લે કે આ 1 એટમોસ્ફિયરિક પ્રેશર કઈ રીતે આવે છે, તો બધાને ખબર હશે ઇક્વેશન રો GH પ્રમાણે. આના પરથી કે તો તમે આ વેલ્યુ મૂકી દો આગળ, તો તમને બધાને મળી જાય 3595 એટલે 3 13 600 પણ વેલ્યુ લેવામાં આવે છે ઘણી વાર. 9.81 વેલ્યુ લઈ લો અને અહીંયા 760 હતા, ડિવાઇડેડ બાય 1000 કરી દો એટલે તમને તમારી 10132.5 ની વેલ્યુ આવી જાય, જે આપણે પાસ્કલમાં માપતા હતા 1 એટમોસ્ફિયરિક પ્રેશર માટે. હવે અહીંયા બીજો એક જે મુદ્દો છે અહીંયા મને ગમે છે, આ છે એબ્સોલ્યુટ પ્રેશર. હવે એબ્સોલ્યુટ પ્રેશરનો કોન્સેપ્ટ આવ્યો એ તમને એક જરા બતાવી દઉં કે એબ્સોલ્યુટ પ્રેશરને કઈ રીતે માપશો. તો તમે કહેશો કે સાહેબ વેક્યુમ કન્ડિશનથી માપો, તો વેક્યુમ કન્ડિશન નહીં કહેવાનું કોઈ દિવસ. કોઈ બી પ્રેશર એટમોસ્ફિયરિક થી નીચે હોય એને વેક્યુમ પ્રેશર જ કહેવાય. પણ જ્યારે એબ્સોલ્યુટ પ્રેશરનો કોન્સેપ્ટ હોય ત્યારે યાદ રાખો આપણે પરફેક્ટ વેક્યુમ કહેવાનું. પરફેક્ટ વેક્યુમ કન્ડિશન એટલે કઈ કન્ડિશન? તો યાદ રાખો પ્રેશરનો કોન્સેપ્ટ જે આવ્યો છે એ કઈ કોઈના રિલેટેડ પ્રેશરની વાત જ નથી. ગેજ પ્રેશરનો કોન્સેપ્ટ છે એ અલગ વસ્તુ છે. પણ જ્યારે એબ્સોલ્યુટ પ્રેશર કહીએ તો શું પ્રેશર છે? તો આ પ્રેશર એ બીજું કઈ નથી, જે ફોર્સ લાગે છે, જે ફોર્સ લાગે છે પર યુનિટ એરિયા પર, અને કોના લીધે લાગે છે? તો જે ઇન્ટરેક્શન થાય છે ફ્લુઇડ પાર્ટિકલ્સનું, બરાબર, એમની જે પોતાની મોમેન્ટમ છે એ મોમેન્ટમમાં જે ચેન્જ આવે છે સરફેસ પર અથડાવાથી, અને મોમેન્ટમ ચેન્જ એ સરફેસ ઉપર શું ફોર્સ ક્રિએટ કરે, અને ફોર્સ સરફેસ પર એરિયા લઈએ તો આપણને પ્રેશર મળે. હવે જ્યારે મોમેન્ટમ જ ઝીરો થઈ જાય, મોમેન્ટમ જ ઝીરો થઈ જાય મતલબ કે ફ્લુઇડ પાર્ટિકલ સરફેસ સાથે અથડાય તો એમાં કોઈ ચેન્જ થાય જ નહીં. હવે એવું તો બને નહીં ને, અથડાય તો એનર્જી એમાં જવાની જ છે, પણ ક્યારે અથડાય જ નહીં. જો અથડાય જ નહીં તો મોમેન્ટમમાં ચેન્જ જ ના આવે. અને ક્યારે અથડાય નહીં? જ્યારે મોમેન્ટમ જ ઝીરો હોય. અને મોમેન્ટમ જ ઝીરો ક્યારે હોય? મોમેન્ટમ ઝીરો ક્યારે હોય? બોલો ચલો. મોમેન્ટમ ઝીરો હોય ત્યારે આવું થાય, સરફેસ પર કોઈ પ્રેસ ફોર્સ ફીલ ના થાય. પણ મોમેન્ટમ ઝીરો ક્યારે હોય? મોમેન્ટમ ઝીરો ત્યારે હોય જ્યારે ફ્લુઇડની પોતાની કોઈ કાઇનેટિક એનર્જી જ ના હોય. કાઇનેટિક એનર્જી ના હોય એનો મતલબ શું? એની વેલોસિટી જ ના હોય. એનો મતલબ બધા કેવા થઈ ગયા? એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. યસ, બરાબર. અહીંયા કોન્સેપ્ટ આવે છે. આવું બને ક્યારે આપણને ખબર છે. આવું ઝીરો થયું એના પરથી એ ટેમ્પરેચરને આપણે એબ્સોલ્યુટ ઝીરો નામ આપ્યું. સમજ્યા તમે? જ્યારે આ બધું ઝીરો થઈ જાય ત્યારની વાત છે, બરાબર. તો આવી કન્ડિશન ને ધ્યાનમાં લઈને આનાથી ઓછું પ્રેશર જ ના હોય, કેમ કે અહીંયા વેલોસિટી ઝીરો છે, નેગેટિવમાં તો નહીં જવાની, રાઈટ. તો એટલે આપણે આ કોન્સેપ્ટને લઈએ છીએ કે જ્યારે પરફેક્ટ વેક્યુમ કન્ડિશન હોય ત્યારે પ્રેશર ઝીરો ગણીએ, કેમ કે ત્યારે વેલોસિટી ઝીરો થઈ જાય. હવે એને ધ્યાનમાં રાખીને જે પ્રેશર માપીએ
કે જે વેલ્યુ આવે એને આપણે શું કહીશું? એબ્સોલ્યુટ પ્રેશર ઓફ ગેસ, ફ્લુઇડ, જે બી હોય. બરાબર, સમજો જરા. બરાબર. અને આ ક્યારે થાય છે? તો આ જ્યારે થતું હતું એ ટેમ્પરેચર હતું આપણું -273.15 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 0 કેલ્વિન. બરાબર. હવે આના પરથી એક સિમ્પલ વસ્તુ કહું તમને, બહુ મજા આવશે જે કહેવા માંગુ છું, અને આના પછી આપણે લેક્ચર આપણો એન્ડ કરીએ. બીજું કાલ ઉપર રાખીશું. 0th લો અને આપણું બેઝિક પૂરું થઈ જશે અહીંયા, એટલે 0th લો થી સ્ટાર્ટ કરીશું. અહીંયા આટલું પૂરું કરીને એન્ડ કરી દઈએ. ગેજ પ્રેશર, આ ત્રણ વચ્ચેના રિલેશનને લઈને હું કશું નહીં કહેતો, એ તો તમને ખ્યાલ જ છે, બધાએ જોયેલ હશે. આપણે જે વાત કરવાના છીએ આની છે, ગેજ પ્રેશરની. તો ગેજ પ્રેશર વાળો મસ્ત તમને કોન્સેપ્ટ ખ્યાલ હશે. કેવો? બતાવી દઉં. આ રીતે પાઇપ છે. બરાબર. પાઇપની અંદર કોઈ ફ્લુઇડ ફ્લો થાય છે. બરાબર, અથવા તો હાઈ પ્રેશર ફ્લુઇડ છે. એનું પોતાનું પ્રેશર છે પી. આ ફ્લુઇડ માટે એક બતાવી દઈએ કલર અંદર, એટલે ખાલી પાઇપ ના લાગે. બરાબર. હવે માન લો કે આપણે લગાવીએ છીએ એના ઉપર ગેજ. બરાબર, આ રીતે ગેજ લગાવ્યો આપણે. હવે આ ગેજ છે પ્રેશર ગેજ પોતે પ્રેશર ફીલ કરતું હોય. એ પ્રેશર કયું હોય? સોરી, એ પોતે પ્રેશર ફીલ કરતું હોય એના ઉપર. એ પ્રેશર હોય એટમોસ્ફિયરિક પ્રેશર. આ કોઈ રીડિંગ બતાવે છે. બરાબર. અને આ કોનું રીડિંગ બતાવે છે? તો આ પોતે જે સેન્સ કરતું હોય એ પ્રેશરનું. ના પ્રેશર કયું હોય? તો અંદર જે ફ્લુઇડ હોય આના ઉપર અસર કરતું હોય. બરાબર. તો આ જે રીડિંગ બતાવે છે એ બતાવે છે પી ગેજ. બરાબર. અને અહીંયા જે છે એ પી ફ્લુઇડ છે. બરાબર. અહીંયા આપણે માનીએ છીએ કે પી ફ્લુઇડ છે એ ગ્રેટર દેન પી એટમોસ્ફિયરિક છે. એ કેસમાં શું થાય? તો અહીંયા જે પી ગેજ આવ્યું ને એ ઇન્ટરેસ્ટિંગ બને છે. આ પી ગેજ જે હશે, પી ગેજ કેટલું હોય? તો પી ગેજ જે છે એ આમાંથી ફ્લુઇડના પ્રેશરમાંથી પી એટમોસ્ફિયરિક પ્રેશરને બાદ કરીને બતાવે. કેમ કે એના ઉપર ગેજ ઉપર એટમોસ્ફિયરિક પ્રેશરની અસર થતી હોય. અને આના લીધે આપણું રિઝલ્ટ એવું બને છે કે આપણને ફ્લુઇડનું પ્રેશર જોતું હોય, ફ્લુઇડનું પ્રેશર, અને કેવું? એબ્સોલ્યુટ, એનું પોતાનું, વાતાવરણની અસર વગરનું. તો એ કેવું મળે? તો એ ગેજ પ્રેશરની અંદર આપણે એટમોસ્ફિયરિક પ્રેશરની રીડિંગ એડ કરવી પડે. બરાબર. અહીંયાથી આવું કોન્સેપ્ટ આ છે, આ ઇક્વેશન પાછળનો. સમજ્યા? ક્લિયર? તો આના માટે અલગ અલગ ડિવાઇસીસ આવે છે. મેનોમીટર છે, એમાં પાછા વર્ટિકલ, ઇન્ક્લાઇન, ડિફરન્શિયલ, કમ્પાઉન્ડ, આ બધા એકવાર જોઈ લેવા. ફ્લુઇડ ચાલશે એટલે તમારે ચાલશે ખરું, પણ તેમ છતાં એકવાર જોઈ લેવા. હું એક સિમ્પલ કોન્સેપ્ટ કહી દઉં કે મેનોમીટર થી સિવાયના ક્યારે યુઝ કરવા પડે. મેનોમીટર તો ખબર હશે તમને, યુટ્યુબ ટાઈપના. બરાબર, યુ શેપની ટ્યુબ હોય. તો મેનોમીટર ક્યારે યુઝ થાય? મેનોમીટર નોર્મલી 1-3 ટાઈમ્સ અથવા તો 1-2 ટાઈમ્સ એટમોસ્ફિયરિક પ્રેશર હોય ત્યાં સુધી આ કામ લાગી જાય.
બરાબર 1 થી 2 ટાઈમ્સ હોય ત્યારે આ કામ લાગી જાય. પણ જ્યારે પ્રેશર તમારું પી એટમોસ્ફિયરિક કરતા 3 ગણાથી વધુ હોય, આ જે માપીએ છે ને 3 ગણાથી વધુ હોય ત્યારે તમારે મિકેનિકલ ગેજીસનો સહારો લેવો પડે. મિકેનિકલ ગેજીસ એટલે આ જે છે ને મિકેનિકલ ગેજ જ છે, બરાબર. યુટ્યુબ ટાઈપનું નથી. યુટ્યુબ ટાઈપનું તો કયું હોત, આ રીતે અહીંયાથી આમ લગાવી હોત ટોટી અને આપણું યુ ટાઈપ અહીંયા આગળ ડિફરન્ટ સાઇટનો બતાવતો હતો, એને આપણે મેઝર કર્યું હોત, તો એ મેનોમીટર છે. આ છે. પછી ડાયફ્રાગ્રામ ટાઈપનું આવે છે, બરાબર. બર્ડન ટ્યુબ ટાઈપનું આવે છે, અલગ અલગ ટાઈપના આવે છે. એ તો તમે આગળ ફ્લુઇડ જોશો એટલે ખ્યાલ આવશે. પણ ક્યારે કયું યુઝ થાય? મેનોમીટર 1 થી 3 ટાઈમ્સ હોય ત્યાં સુધી આપણે યુઝ કરીએ છીએ. જ્યારે એનાથી વધારે જાય ત્યારે મિકેનિકલ પ્રિન્સિપલ પર મટીરિયલની મેટલર્જિકલ પ્રોપર્ટી પર કામ કરતા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટને બી યુઝ કરીએ છીએ. હવે તો ઇલેક્ટ્રિકલ ટાઈપના બી આવી ગયા છે કે પ્રેશરની વેલ્યુ વધે એમ મટીરિયલના રેઝિસ્ટન્સમાં ફરક આવે તો એની બીજી બાજુ મળતા કરંટમાં વેલ્યુમાં ફરક પડે તો એને સેન્સ કરીને કેલિબ્રેટ કરીને તમને અંદર કેટલી પ્રેશરની વેલ્યુ હશે એ તમને કહી દે. આ ટાઈપના બી આવે છે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે, અને અહીંયા સુધીની અને બીજા લેક્ચરની જે પીપીટી પીડીએફ બાકી હતી એ તમને શેર કરી દઉં છું, બરાબર. કોઈ ડાઉટ આમાં? હવે તો હું કન્ટિન્યુ રાખું, એન્ડ કરી દઉં. કોઈ ડાઉટ નહીં? ચલો.